આ પુરુષ છે ને હું તમારી ભેગો છું, પણ આપણે છે ને એવા લખણ ખોટા છે, જાણી જોઈને તારક મહેતાના ઉલટા ચશ્મા ન થાય. જેઠાલાલ જેવા ઘણાને લખણ હોય છે. તમે જુઓ, હજી સંબંધ થયો હોય ત્યારે કેવો પ્રેમ હોય. પાર્થ ક્યાં ગયો? પાર્થ લગ્નના પ્રોગ્રામમાં મારે એવું થયું હતું, મારો વારો આવ્યો ને પોલીસ આવી. એક કલાકાર એવા હતા એને ખેંચી લીધું હતું, એટલે પછી મારો છેલ્લે વારો આવ્યો હતો. એ આજ હાટું વાળી દો, બરોબર. અને બાપુ ખરેખર આમ તાજા વ્યવહાર છે ને, સંબંધ થયા હોય, ગામડું ભલે હોય, એ તાજા વ્યવહાર છે ને, એ વાયડ આડો બેઠો જે મોબાઈલ કરતો હોય જોવા જેવું હોય. આમ બે હાલો ઘુ બોલો, તવળી ઓલી કે બોલો પણ ઘડીક સાર એવા દે ને રોયા, આ ફોન ચાલુ છે તારા. કોઈ નહીં, એ તો સા વાળો ભાઈ હતો. વળી પાછા તમે તો વેમીલા બહુ. કોણ હતો? એ અમારા બાપાએ સા બનાવી હતી, તે સા દેવા આવ્યો હતો. પેલા ઊંઘો મેલ ને તારો ડોહો સાંભળે છે. ઓલો ન્યાલી હેલો કરતો હોય, બેન ઘડીક ન બોલે ને તો 5 મિનિટના ફોનમાં ઓલો 15 વાર એમ કે ડાર્લિંગ કાંઈક તો બોલ, બકા લે હમણાં નવું આવ્યું બકા, કાંઈક તો બોલ. તાવળી ઓલી શું કે હું બોલું, મારી મમ્મી બેઠા છે. બાપુ 5 મિનિટના ફોનમાં 15 વાર ઓલો એમ કે કાંઈક તો બોલે, તું બોલ ને, એવું મીઠું લાગે છે. અને ઈનોય મારો દીકરો લગ્ન પછી 20 વર્ષ પછી ઈનોય શું કે તું મૂંગી બેસ ને. અરે તારો પ્રેમ ક્યાં મરી ગયો લુખેશ? ખરેખર દાંપત્ય જીવન જ છે કે સુખ દુઃખના ભાગીદાર થાવ. આ ભાગવત કથા ભગવાન કૃષ્ણ આપણને શું શીખવે છે? ભગવાન કૃષ્ણ એને તમે ભાગવત વાંચી લ્યો તો ખબર પડે કે કૃષ્ણ અને રૂક્ષ્મણીમાં શું પ્રેમ હોઈ શકે, કૃષ્ણ અને રાધામાં શું પ્રેમ હોઈ શકે, કૃષ્ણ અને મિત્રોમાં ગોવાળોમાં શું પ્રેમ હોઈ શકે. મા દીકરાનો કૃષ્ણ અને જશોદાનો પ્રેમ કેવો હોઈ શકે, અને કૃષ્ણ અને સુદામા બે સખાનો પ્રેમ કેવો હોઈ શકે. પ્રેમનો સંપૂર્ણ કોઈ ગ્રંથ હોય તો એ શ્રીમદ ભગવાન ભાગવત છે સાહેબ. એ ભગવાન કૃષ્ણનું વાંગમય સ્વરૂપ અહીંયા વ્યાસપીઠ ઉપર ભાગવતજી બિરાજમાન હોય. એટલે હું ઘડીક તમારે સામે અહીંયા ઘડીક આમ ગલથોલિયા ખાવા આવ્યો, અને અહીંયા તમે આ કાકડોતર પરિવાર અને આ સુરત રાજી થઈ જાય ને એટલે અમારો આખું વિશ્વ રાજી થઈ ગયું. ભલા મને તમે એટલા બધા બેઠા, આનંદ જ કરવો. એટલે ઓલી બિચારી ગરમા ગરમ રોટલી એમના વળીને ભાઈને દેતી હતી. અને બાપુ 20 વર્ષ પછી પાછું કેવું થાય, ઓલી રોટલી એમાં બહેનોમાં એનો પ્રેમ ભાઈઓ, પણ આ જેઠાવ ઝટકી જાય છે. એમાં ઓલો રોટલીમાં વાળ આવ્યો, આને તો ખીજાવું થયું, તે વાક જ ગોતતો હતો. હવે રોટલીમાં વાળ આવ્યો તા તો આ મીડ્યો ત્રાડ્યું નાખવા. આ વાળ આવ્યો રોટલીમાં, આખું છે કે કોડિયું છે? તો ઓલી બિચારી કીધું કે પણ એ રોટલી એક વાર મૂકી જો ને, બીજી બનાવું જ છું, મૂકી જો એક બાજુ. એટલે આવી રીતે લોટ બગાડવાનો, આવી રીતે કરવાનો. રાખો પ્રોગ્રામ રાખો, હું વાટ જોઉં છું તમારી. બધાનો આગ્રહ બહુ છે, બધાનો આનંદ બહુ છે. કહેવાનો મતલબ કે મહેમાનો એટલા આવ્યા છે, પણ અમને શું કહેવાનું, અમને આમ ઘડીક આમ છૂટા પટે બાપા. આમ જો અમારી પતંગ સગે અને સગાવા ગયો ઘડીકમાં, વશમાં પેસ ન નાખો પાર્થ. એટલે એ ઓલી બેન એમ કીધું કે રોટલી એક વાર મૂકી દો ને, પણ એક વાર મૂકી દેવાની. આવ્યો કેમ વાળ આખું નથી? એટલે ઓલી બેને કીધું ગરમી બહુ છે, બપોરનું ટાણું છે, મારા માથા ઉપર વારા ઘડી હાથ વયો જાય છે, તે મારો જ વાળ હશે. તારો વાળ હોય તો ખાઈ જવાનો. હું એમ ક્યાં કહું છું તમને, પ્લીઝ બકા પ્લીઝ. નહીં તું રમત ન કર. કેમ વાળ આવ્યો? અરે પણ મારો વાળ છે, તારો વાળ ખાઈ જવાનો.
હન પછી બેનનો મગજ ગયો, રોટલી ને એક બધું મૂકીને બાજુમાં આવી. ક્યારની કહું છું મારો વાળ છે, મારો વાળ છે. રોયાવ તમને દાંત આવે. બાપુ જોવા આવ્યા ને તેથી આની મમ્મી કહેતી હતી મારો દીકરા લાખોમાં એક છે, અને મારા દીકરાને ઇંગ્લિશ સિવા ફાવતું નથી. અહીંયા આવ્યા પછી ખબર પડી ઇંગ્લિશ સિવા ફાવતું નથી આવે. અને એવા હારા હારા ઘરના માગા આવતા હતા. મારા બાપે ગધડા ડોકે હીરો બાંચ્યો. અને હું તમને ક્યારની કહું છું એ મારો વાળ છે, મારો વાળ છે. હવે નથી ગમતો ને, પણ સાંભળી લો ગુગુ, ઈ જ વાળ ઉપર તમે એકવાર ગીત ગાયેલા છે, રેશમી ઝુલ્ફે ને શરબતી આંખે. આ તારો પ્રેમ ક્યાં મરી ગયો? પ્રેમ હોય તો વાળ હું અંબોડો આવ્યો હોય તો ગળકી જાય. આ તો બોલો ખાઈ ગયો. બોલો બસ પ્રેમથી જીવજો. મારો કહેવાનો અર્થ ક્યારે જિંદગી પૂરી થઈ જાય નક્કી નથી સાહેબ. મૃત્યુ છે એ ફાઇનલ છે, ક્યારે છે એ ખબર નથી. માટે કાલે જ છે એવું સમજીને આજે આવા સારા કાર્ય કરતા રહીએ. કાકલોતર પરિવાર આવો રૂડો જયારે કાર્યક્રમ આવી કથાનું આયોજન કર્યું છે. બસ આ મેદાન મારી ગયો એ ફાઈડ્યો. આજે વર્ષો પછી બાપુ જયારે ગોવિંદ કાકા ધોળકિયાએ કથા કરી હતી ત્યારે જે માહોલ હતો ને એવો માહોલ આ ભાગવતનો આજે પાછો બન્યો છે. આવા મોટા આયોજન જેમ આપણે એને યાદ કર્યા એમ કહેવા ગયો સાહેબ પાછું ભવિષ્યમાં કોક યાદ કરશે. કાકલોતર પરિવારે કથા કરી હતી એવું રૂડું આયોજન થયું છે સાહેબ. એટલે બસ આવા સારા કાર્યમાં મોતીડા પુરોવી લેજો. બાકી ક્યારે ભોબો ઉપડી જાય નક્કી નહીં. હાવ ઝીણો જોક્સ કહો, હાવ પાતળો, હાવ સમજાય તો સમજાય, નકર નોય સમજાય એમાં મારું કાંઈ નહીં. હાવ પાતળો જોક્સ. એક ડોક્ટર દર્દી પાસે બેઠા, દર્દીના છેલ્લો સમય ચાલતો હતો. ડોક્ટરને કહ્યું આ દર્દી જીવે એમ નથી, પણ મારાને કેવું કેમ કે આ ગુજરી જાય તો એને બેહી જાય ભાઈ, બેહી જાય બેહી જાય પટદીને બેહી જાય તરત નાન્યા નહીં. એ ભણતો તેથી નહોતો બેહતો કારણ કે કેમેરા વાળા છે. એ તો હું સાઈન કહું ઘરનો ડાયરો છે. એટલે મૂળ વાત ડોક્ટરને થયું કે કેવું કેમ કે તું ગુજરી જવાનું છો એમ. એટલે નિમાણાથી ડોક્ટર બેઠા હતા, દર્દીએ કીધું હું ડોક્ટર સાહેબ મુંજાણા કે કાંઈ નહીં, બિલની ચિંતા છે કઈ બિલની કે બિલની નહીં દિલની. કે પણ તકલીફ શું છે? કે તકલીફ કાંઈ નથી ડોક્ટર કહે, પણ ભાઈ તમને એક વાત કહું. દર્દીને કહે, દર્દી કે કયો ને? એ કે તારા મોબાઈલમાં ડિલીટ કરવા જેવા મેસેજ પડ્યા હોય ડિલીટ કરી નાખજે. બાપુ આ અદ્ભુત વાત છે કે મારા ભાઈ તારા મોબાઈલમાં એવા મેસેજ પડ્યા હોય તું ગુજરી જા, પછી પાછા જો સમાજ કે તારો પરિવાર જોવે તો ભોઠા ન પડે. કર આવા હતા, આમાં તો આવા મેસેજ પડ્યા હતા. માટે હજી તારી પાસે સમય છે તો ડિલીટ કરી નાખજે એમ કહેવા ગયો. બાપ આપણે માણા છીએ, ભૂલ્યુંથી ભર્યા હોઈએ, પણ જીવીએ છીએ ને ત્યારે આવી ભાગવત કથાઓમાં આવીને કાંઈક આપણી ભૂલ્યું રૂપી કાંઈ એવા મેસેજ પડ્યા હોય ને એવા ડિલીટ કરીએ, કારણ કે ગયા પછી જગત આપણને યાદ કરે ભલા માણસ. બાકી જો આપણે પ્રેમની ને લાગણીની વાતો થાય બધે ન હોય. એક ફેક્ટરીમાં બાપુ આગ લાગી, એક ફેક્ટરીમાં એવી આગ લાગી કે કોઈ એમાંથી બચ્યું જ નહીં. પણ કંપનીનો માલિક બહુ સારો હતો. કંપનીનો માલિક ડાયરેક્ટ મીડિયા સામે આવી ગયા અને સરસ જાહેરાત કરી નાખી કે ભાઈ જે આ ફેક્ટરીમાં જે કંપનીમાં જે કામ કરતા હતા એ લોકો મારા કર્મચારીઓ નહોતા, મારું પરિવાર હતો. જેટલો મારો અધિકાર કંપનીમાં છે એટલો જ અધિકાર, કારણ કે વયા ગયા પછી આવું બધા બહુ કે જેટલો અધિકાર મારો હતો એટલો જ મારા કર્મચારીઓનો અધિકાર છે. માટે દરેકના ખાતામાં જેણે જેણે જીવ ગુમાવ્યા છે એના દરેકના ખાતામાં 51 લાખ રૂપિયા કંપની નાખશે. હવે 51 લાખની વાત આવી
એટલે અમુક માણસો અમુક પરિવારે તો એવું કીધું કે રૂપિયા શું કરવા, માણસ જેવો માણસ ગુમાવ્યો છે. પણ બધાય નો હરખ્યા હોય ને. એક બેન તો ટીવી સામે ટક્કર લઈ ગયા 51 લાખ. આ શેઠિયો થોડો કહેવાય, આ તો ભગવાન કહેવાય બેન, ભગવાન કહેવાય. હા દીકરા અહીંયા આવી તો બેટા કે હા મમ્મી આ સમાચાર આવે જે તારા પપ્પા જે ફેક્ટરીમાં નોકરીમાં જતા ઈ જ ફેક્ટરીમાં આગ લાગી ને બેટા. કે હા મમ્મી ધીરજ રાખજે બેટા, હિંમત રાખજે મારો બાપ, હવે ક્યારે કેવા સમાચાર આવે એ નક્કી નહીં. 51 લાખ બેટા હિંમત રાખજે મારો બાપ. લાવ તાર બાપાનો ફોટો ગોતતો, હમણાં તાર બાપાના ફોટાની જરૂર પડશે બેટા. તો છોકરે ફોટો આપ્યો તો ફોટા માથે ઓલી માખ્યું બે ને કાળા ટપકા થઈ ગયેલા. હવે એક તો એને 51 લાખના હરખને છુપાવવાનો દુઃખ વ્યક્ત કરવાનું, એમાંય અટવાણીઓ એ ફોટો સાફ કરતી જાય એના પતિનો. એ તમારા આત્માને સદગતિ કરજો, વાહે ડાયરો કરશું, ભાગવતે કરશું. 51 લાખ તમારા આત્માને સદગતિ કરજો. હજી આમ વાતો કરતી હતી ને ત્યાં દરવાજે ટકોરા થયા. ઓલી ફોટા હોતી ઊભી થઈ, દરવાજો ખોલ્યો તો ઘૂઘુ ઉભો ઉભો માવો છોડતો તો. બોલો ત્યાં તો બાઈ ટક્કર લઈ ગઈ કે આ કોઈ બચ્યું નથી ને આ આવ્યો ક્યાં થયા. પણ એને શું થયું કે આ પદ્માને મળવા આવ્યો લાગે, એટલે એનું નામ પદ્મા હતું આ બેડું નામ, કે આ ભૂત થઈને મળવા આવ્યો લાગે. એને કોકે કીધેલું ભૂતના પગ અવળા હોય, આને જોયું તો આ તો સપર પગાના સીધા પગ હતા. હા એટલે ઓલો ઉભો ઉભો કે શું સામું જો છો? કે કાંઈ નહીં, તમારી ફેક્ટરીમાં આગ નથી લાગી? કે લાગી ને, સમાચારમાં તો હવે કોઈ નથી બચ્યું. ઓલો કે કોઈ નથી બચ્યું. તો તમે? હું માવો લેવા બહાર ગયો તો. પછી જે બાઈ ખીજાણી કેતું નહીં કહું માવા બેન કરો, માવા બેન કરો, પણ વ્યસનમાંથી બહાર નથી નીકળવું, કારણ કે માવો 51 લાખનો છો સાહેબ. આ એની વાતો નો રે મારા વાલા. પણ અહીંયા એટલી સંખ્યામાં દાદા માતાઓ બેઠી છે. આ માવું જયારે એનો ધર્મ પકડીને રાખશે ને, અને આવી રીતે ધર્મના કાર્યમાં આપણી માવું બેઠી છે ને, હજી હું સાતી ઠોકીને કહું કે હો વરસ સુધી હજી કોઈના બાપની તાકાત નથી કે હિન્દુસ્તાનમાં સનાતનનો વાળ વાકો થઈ શકે. બાપ શું કામ? પાયો માં છે. કારણ કે ઘરે બેન ન હોય તો કોઈ ભાઈ ન હોઈ શકે, ઘરે દીકરી ન હોય તો કહેવાય ગયો ભલે હાથ દીકરાનો બાપ હોય, પણ એ બાપ ન કહેવાય જ્યાં સુધી ઘરે દીકરી આવે ને ત્યારે ખરા અર્થમાં એ બાપ કહેવાતો હોય છે. એનો અધિકાર લાગી જાય. હું ઘણીવાર જાહેરમાં કહું છું કે દીકરાનો જન્મ થાય ને ત્યારે બાપ યાચક બની જાય છે, માંગણ બની જાય છે. બાપ દીકરાનો જન્મ થાય એટલે પિતાજી માંગણ થઈ જાય. શું કામ? મારા દીકરાને એડમિશન આપો, મારા દીકરાને દીકરી કોક આપો, મારા દીકરાને નોકરી આપો. પણ કહેવાય ગયો બાપ જેથી દીકરીનો જન્મ થાય ને ત્યારે એ બાપ દાતાર થઈ જાય છે. શું કામ? કરોડપતિના દીકરાને દીકરીના બાપ પાસે આવવું પડે. અને છેલ્લે દાતાર એ માટે કે જગતમાં મોટામાં મોટું દાન હોય તો એ કન્યાદાન છે, અને એ કન્યાદાન દેવાનો અધિકાર જેથી બાપને મળતો હોય ને ત્યારે બાપને હરખ થતો હોય. અને એટલે ધરાવીને ધાન ના નીપજે, કુડબીને મારું ન હોય, જેસલ જખરા નીપજે જેની માં હોથલ હોય. અને વિચાર તો કરો કે જે ધરતીમાં ભગવાન કૃષ્ણની કથા થઈ રહી છે, બાપા મન બહુ ગમે છે. કેવી ઘટનાઓ છે. તમે આ વ્યાસપીઠ ઉપરલી પૂજ્ય જિગ્નેશ દાદા ભાગવતની કથા કરતા હોય, 5500 વર્ષ પહેલાની ઘટના છે, પણ દાદાના મુખેથી સાંભળી ત્યારે એમ થાય કે આ ગઈકાલની ઘટના છે. આ કૃષ્ણ પ્રેમની મૂર્તિ છે. ભાગવત કથા એને ધ્યાનથી સાંભળજો. અને બહેનો આપને પગે લાગીને કહું, દીકરીઓ આપને પગે લાગીને કહું, તમારા ભાઈ તરીકે સમજો, તમારા દીકરા તરીકે સમજો. સગર્ભા સ્થિતિ હોય ને ત્યારે 8 મહિના પગે લાગીને કહું, એની સાસુઓને પગે લાગીને કહું કે દીકરીઓ પાસે કાંઈ બીજું કામ ન કરાવતા એને 8 મહિના એને ભાગવત આપી દેજો. બેઠ્યું બેઠ્યું ભાગવત વાંચે. એને ગીતાજી આપી દેજો. બેઠ્યું બેઠ્યું ગીતાજી વાંચે. એને રામચરિત્ર માનસ આપી દેજો. એ બેઠી બેઠી રામચરિત્ર માનસ. અને દીકરીઓને કહો ભગવત કથામાં રૂક્ષ્મણીએ લખેલો પત્ર ભગવાન કૃષ્ણને એ મારી દીકરીઓ કંઠસ્થ કરી લે. અને રામકથામાં રામાયણમાંથી સીતાજીએ જે ભવાનીની સ્તુતિ કરી છે આ 2 પાકા કરી લે સાહેબ. અને પછી એના ઉદરમાલી જે દીકરો જન્મ છે ને એને તમારે સલાહ નહીં દેવી પડે, એ સમાજને સલાહ દે એવો થશે. શું કામ? એ ગર્ભ સંસ્કાર છે આ દેશના. બાપુ કેવા સંસ્કાર છે આ દેશ.
ધારીએ તો બાપ તમને જોક્સ ઉપર જોક્સ કહી શકે, પણ આ ભાગવતના મંડપમાં બેઠા છો, પૂજ્ય દાદાની હાજરી છે, પૂજ્ય બાપુની હાજરી છે, આપ જેવા બધા બેઠા છો. કેટલી વાર મોતના મોઢામાંથી બહાર નીકળ્યા છે. મોત શું કહેવાય મેં જોયું છે. मौत क्या चीज है ये मैं तुझे बता दूं. एक मुसाफिर था, रास्ते में नींद आ गई. मृत्यु आवશે પણ એની પહેલા જેટલા આવા કાર્યો, ઓલો આપણો ગામડાનો એક બહુ સારો પ્રસંગ છે. હવે તો ઘરે ઘરે આપણી રીતે બહુ સુવિધા સારી થઈ ગઈ છે, પણ પહેલા તો હાથે દળવું પડતું. ગામમાં કોક હારા માણસની ઘરે ધાંગધ્રાની ઘંટી હોય, એની ઘરે દળવા જાય. બે બેનું પોતાના લોટના બાજરાના ડબ્બા લઈ અને દળાવા ગઈ. એ પાછું બે બેનું હારે મોટા ઉંમરના માતાઓ બેઠા એને બધાને ખબર છે, બબે બેનો હામ હામી દળાવા લાગે. એ બે બેનું દળાવા ગયો, દળતું થયું તો એક બેન શું કરે, એ બીજી બેનનો વારો આવ્યો ને, એનો બાજરો આવ્યો તો એ દળતી જાય અને એક મુઠ્ઠી ઘંટીના ગાળામાં મુઠ્ઠી નાખે અને હારવાર તાજો બાજરો તો હારવાર બુકડા મારતી જાય. એટલે ઓલી બીજી બેન હામી બેઠી હતી ને, એને શું કીધું ખબર કે બેન આ સારું ન કહેવાય, દળતી જા અને આ ખાઈ નહીં, સારું ન કહેવાય, લક્ષણ સારા ન કહેવાય. તા તો ઓલી બમણી થઈ, વધારે મળી બુકડા મારવા. ટૂંકમાં લોટ દળાઈ ગયો, બેયના ડબ્બા બેયની માથે, બેય બજારમાં હાલી જાતી હતી. બનેલું એવું બાપુ, થોડોક વરસાદ થયેલો, થોડા વરસાદે લફકણો બહુ હોય, થોડી બુજ્જે વાયડાઈ બહુ હોય, થોડા પૈસે આચકલાઈ બહુ હોય. એમ આમાં થોડુંક લપકણું થઈ ગયેલું. એ બે બેનો લઈ ડબ્બા લઈને નીકળી, બજારમાં લપકણું થઈ ગયેલું અને બે લપસી, બે પડી, બેયનો લોટ ઢોળાઈ ગયો. બેયનો લોટ ઢોળાઈ ગયો એટલે એક બાઈ મળી રડવા, અરે વાલા મોયું મારા આખા દિનો આજ લોટ ઢોળાઈ ગયો. એટલો જ ઘરમાં લોટ હતો, એટલો જ બાજરો પડ્યો હતો, એટલો જ આજ લોટ એ ઢોળાઈ ગયો. એ થોડોક જેટલો હરખો થાય એટલો લોટ ભર્યો. ઓલી બીજી બાઈ હતી ને, એ ખડખડ દાંત કાઢતી હતી. ત્યારે ઓલી રોનારી બાઈ એટલું બોલી કે બેન મારોય બાજરો ઢોળાઈ ગયો, મારોય લોટ ઢોળાઈ ગયો, તારોય લોટ ઢોળાઈ ગયો, હું રડું છું અને તું હસે છો. ત્યારે એને કીધું કે હસું છું એ માટે કે તારો તો બધોય ઢોળાઈ ગયો, મેં બુકડા માર્યા એ તો મારા ભાગમાં રહ્યા, દળતા દળતા મેં જે બુકડા માર્યા ને એ તો મારા ભાગમાં રહ્યા. એમ આ જીવન જીવતા જીવતા આવા ભાગવતના, આવી રામકથાના, આવા સંતોના સાનિધ્યના જેટલા બુકડા દાતારીના મરાઈ જાય ને એટલા મારી લેજો, બાકી આ લોટ ક્યારે ઢોળાઈ જાય નક્કી નથી. ભલામાં આમ 100 રૂપિયા માથે આવે બાપુ ગમે બહુ આમ, અને આ પૈસા તો પાછા આપણે શહીદોને આપી દેવાના, એ કાર્યમાં વાપરવાના છે. એટલે બધા અહીંયા જે આપો છો એ બહુ મજાની વાત છે, પણ દાતાઓ ખૂબ એમની રીતે બધા વરહી રહ્યા છે. વાત એ કરતો હતો, પેટમાં પોટી સાંભળેલ વાત એ છે કે જ્યારે આપણી પાસે સારો સમય આવી જાય અને એ સમય એનો સદુપયોગ કરી લે ત્યારે ઈશ્વર પણ રાજી થતો હોય છે. દાખલા તરીકે રઘુભાઈ બેઠા છે તો ગુજરાત રાજ્યના એ ભાજપના મંત્રી છે, તો આપણે જોઈ છીએ કે સમાજના કોઈ પણ નાનામાં નાનો માણસ એની પાસે અશોકભાઈ આવ્યું હોય તો એ તાત્કાલિક એને સપોર્ટ કરવો, સમય ન, કોઈ પણ વ્યક્તિ આપણી પાસે જે હોય એનો આપણે સદુપયોગ કરવો જોઈએ, જે આપણી પાસે હોય. એક બેન એના પતિ પાસેથી કીધું કે 500 રૂપિયા આપો, એટલે એનો પતિ ખીજાણો કે જ્યારે હોય ત્યારે એકલા પૈસા જ માગતી હો, પૈસા જ માગતી હો, ક્યારેક બુદ્ધિ માગ, તાકે જેની પાસે જે હોય એ મગાય ને. બોલો લ્યો, તા પાછો એ ખીજાણો, હું બુદ્ધિ વગર નો તારી હારે લગ્ન કર્યા. તા ઓલા બેન કે તમને ખબર તો પડી ને બુદ્ધિ નથી, તો હું કેટલી હારી તમને બુદ્ધિ નહોતી તોય તમને પરણી. જો આ હામ હામી હરીફાઈ કરો તો મરી જ જાય એવું છે સાહેબ. અને આ ખરેખર બાપુ હમણાં મોબાઈલે તો હાવ મારી નાખ્યા માણસને. જે હોય તમે જોવો દિવસે કે રાતે આમ રોડે નીકળે તો મોબાઈલ મેચ ધારો આમ જ ચાલુ હોય, કેમ ગયો હોય, હા આમ જો આમાં. એક જણો આમ કરતો એના ઘરે ગયો, 15મા માળે રહેતો હતો. એ આમ કરતા લીપ આવી,
એ લિફ્ટમાં બેસીને આમ કરતા એ 15મા માળનું બટન દબ્યું, લિફ્ટ ઉપડી, એ પછી આમ જતો, પણ રસ્તે કોકે લિફ્ટના રાઉન્ડમાં કોકે તો કોઈ માળે ઊભી રખાવી હોય ને, એ હાથમાં માળે ઊભી રહી, કોઈ જવું છે એને બટન દબેલું. હવે ત્યાં હાથમાં માળે દરવાજો ખોલ્યો તો આને એમ છે 15મો માળ આવી ગયો, એ આમ કરતો ઉતરી ગયો. જે ખૂણામાં એનો એપાર્ટમેન્ટ હતું, ફ્લેટ હતો, એનું બટન દબ્યું, ત્યાં રૂમમાં લઈ તે ફ્લેટમાં લઈ બેન આમ કરતા તે દરવાજો ખોલ્યો. આમ કરતા એ તો રસોડામાં વહી ગયા. ઓલો આમ કરતો સોફે બેસી ગયો. બેન આમ કરતા પાણી લાવ્યા, ઓલે આમ કરતા પાણી પી લીધું અને બેન પાસે રસોડામાં વહી ગયા. ઓલો સોફે બેઠો હતો. હવે મૂળ ધણી આવ્યો, એને ડોરવેલ દબાવ્યો, એટલે આ ભાઈને એમ છું કોઈક મહેમાન આવ્યું લાગે, એ આમ કરતો દરવાજો ખોલ્યો. એ આ ભાઈએ દરવાજો ખોલ્યો, ગરધણીએ આ ભાઈને જોયો, તે ઈ સોરી કીને વયો ગયો. ઓલાને એમ છું હું કોક ના ઘીરે આવી ગયો, બોલો ગરધણી ભાગી ગયો. આમાં માણા ક્યાં બુદ્ધિ, તમારી જે બુદ્ધિ ફરી જાય એવો ધંધો એવા સમયમાં ન જાતા. મોબાઈલ છે બરાબર છે, એનો બરોબર સદ ઉપયોગ કરો, કામ પૂરતો. આ બધા મિત્રોને ખબર છે, મારી જેટલો મોબાઈલ લગભગ કોઈનો બંધ નહીં હોય. આવું જ કીર્તિભાઈ એ જાગીએ ત્યારે ઘડીક 2 મિનિટ કોઈના ફોન ને એ જોઈ લઈ, કોના આવ્યા છે ફોન અને કોના ફોન કરવા જેવા. બાકી દુનિયામાં જુઓ ભાઈ, બધાય કામના હોતા જ નથી. બેનપણીઓ એને જ રાખજો કે તમને તમારો સમય ન બગાડે. પણ એમ કે ને કે બેન હવારમાં તું પોતા ન કરતી, તારી ઘરે હું પોતા કરી જાય. આવી બેનપણી હોય ને એને બેનપણી રાખજો. હા, લેવા દેવા વગરના ઘરમાં હુળ કરે. તમારા પરિવાર સિવાયની વ્યક્તિ તમારી પાસે આવી અને તમારા ખૂબ પેલા વખાણ કરે અને પછી તમારા પરિવારની કોઈ વ્યક્તિની નિંદા કરે કે બેન તું તો કેટલી હારી, પણ તારી જેઠાણીને તારી કદર નહીં, ત્યારે માની લેવાનું કે મંથરા મરી નથી ગઈ. આ મંથરા આપણા કુટુંબના ભાગલા પાડવા માટે આવી છે. આ નરું સત્ય. જ્યાં આપણે આપણા પરિવારને કરતા જયારે બીજા હારા મળે લાગવા, ત્યારે માનવાનું કે આપણી અંદર કળયુગ પ્રવેશ કરી ગયો છે. આ કથાઓ આવા સંતોના સાનિધ્ય, આ રાજેન્દ્રદાસ બાપુ બેઠા છે. સાહેબ, આપણી જગ્યાઓ તો જુઓ, આપણી ખુમારીઓ તો જુઓ. જે જગ્યાના એ ટેલિયા છે, બાનું પરબનું પહેર્યું છે બાપુએ. હે, અને એક દીકરી સાહેબ આણે જાતી હોય, જુઓ પલટી ખાતા વાર ના લાગે. દીકરી ગાડામાં બેહીને અમરમાં ગાડામાં બેહી અને કહેવાય ગયું એનું આણું તેડવા માટે આવેલા, અને આણિયાત ગાડે એમ કહેવાય કે અમરમાં બેઠા હતા, હોળે હણગાર સજ્યા છે, ઘરેણા પહેર્યા છે, અને જ્યાં ગાડા શરૂ થયા ત્યારે કહેવામાં આવ્યું કે બધે જોતર ઢાળા કરજો, પોરો બધે ખાજો, પણ પરબની વાવડીએ ઉભા ન રહેતા. કે કેમ? દેવીદાસ બાપુએ પરબની વાવડીને અભડાવી દીધી છે. કારણ તો એને બગાડી છે, રક્તપિતિયાઓની ભેગા કર્યા છે. તમે કલ્પના તો કરો કેવી પરિસ્થિતિ આવતી છે. જેના પરિવારને રક્તપિત થાય એ પરિવારને ગામમાં રહેવાનો અધિકાર નહીં. એને અડવાની વાત તો ન્યા ગઈ, એને સપોર્ટ કરવાની વાત તો ન્યા ગઈ. કાંઈ એને ગામ એમ કે તારા માવતરને દરિયે નાખ્યા, અથવા તો જે કોઈ એનો સભ્ય હોય ઘરનો જેને રક્તપિત થયો હોય, કા દરિયે નાખ્યા, કા તું ગામ મૂકી દે. તો સાંભળી લેજો, જેને દુનિયા દરિયે નાખી આવતી હતી ને, એને દેવીદાસ બાપુ જોડીમાં નાખી અને પરબ લઈ જતા અને રક્તપિતિયાની તેદી સેવા કરતા. હવે સાંભળજો વાત સાહેબ, મારે નીકળી જ છે એટલે વાત કરું. બાપુ અહીંયા બેઠા છે વાત કરું છે એમ નહીં. આજે બાપુના ચરણમાં મારે વાત મૂકવી છે. રઘુભાઈ, અમરમાં ને ગાડામાં બેસવું કહેવામાં આવ્યું કે પરબની વાવડીએ જતા નહીં, ન્યા દેવીદાસ બાપુએ જગ્યાને બગાડી છે. પરમાત્માને કરવું, આ વાત માતાઓ ખાસ સાંભળે. પરમાત્માને કરવું, પરબની વાવડી પાસેથી, પરબની વાવ પાસેથી નીકળવું, અને ત્યારે દી આથનો સંધ્યા થઈ. અમરમાના હાહુ હતા ને, એના ફોઈ જે બેઠા હતા ને ગાડામાં, એને ગાડા ખેડૂને કીધું, ગાડું હાંકતો છે ને, કે ભાઈ ગાડું ઊભું રાખો ને. કે કેમ? દી આશમો ને મારે માળા કરવી છે ઠાકરની. મેં પેલા કીધું ને, આ દી આશમે 7 વાગે આખા ભારતની ગાડીઓ ઊભી રહી જવી જોવે સાહેબ. આ અમરમાનું ગાડુંમાં એક માળાવાળી મા બાપુ બેઠી હતી ને, એટલે ત્યાં ગાડું ઊભું રહ્યું છે. અંદર ભજન બેઠું હતું.
ઊભું રાખો ને, મારે માળા કરવી. એ માળા કરવા માટે હેઠે પસેડો પાથરી અને અમરમાના ફોઈ એટલે ટૂંકમાં એના હાહુ જેમ કહેવાય ઠાકરની માળા કરતા હતા. કાકલોતર પરિવાર, તમારી તો કુળદેવી ખોડિયાર છે, એની એક માળા કરો ને ત્યાં તો ખોડિયાર ખમકારા મળે. મારે એખાદી વાત માની કરવી છે બાપુ, એખાદી વાતમાં ખોડલની કરવી છે. પણ કહેવા ગયો આયા બરોબર એમ કહેવાય કે અમરમાના હાહુને માળા કરવા બેહું. અમરમાં ગાડામાલી ઉતર્યા. ફોઈ, હા અમર અહીં બેસો ને, હું દિશાએ જાતે આવ્યો. હા બેટા જાજે, પણ જો દીકરી સામે જો ઓલું દેખાય ને એ પરબની વાવ છે, ન્યા નો જાતી હો, એ દેવીદાસ બાપુનો આશ્રમ છે, બધા ના પાડે છે. ત્યાં આશ્રમ બગાડ્યો છે બાપુએ, ત્યાં રથપીતિયાઓને ભેગા કર્યા છે, ત્યાં તને શેપ લાગશે. ભલે ફોઈઓ તમે માળા કરી લો, હું ત્યાં નહીં જાઉં. એમ કરી અને અમરમાને વિચાર આવ્યો કે જોવા તો દે દેવીદાસ બાપુએ કેવો આશ્રમ બગાડ્યો છે. ધીરે 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 અમરમાએ ઈ બાજુ ડગલા માંડ્યા. ઈ વાડની ઓલી બાજુ જ્યાં ડોકાવું અમરમાને, પણ બનેલું એવું ઉજમ ડોહી નામના એક માળીને રક્તપીત થયેલો ને એને દેવીદાસ બાપુ કહેવા ગયો કે લઈ આવેલા, અને એને ઊના પાણીના લીમડાના પાણીથી રૂના પૂંભડે પૂંભડે રક્તપીત લૂચતા હતા દેવીદાસ બાપુ. ડોશી રાડ્યું નાખતા, રેવા દે દેવલા, મને પીડા થાય છે, રેવા દે દેવા, મને બહુ દુખે છે. દેવીદાસ બાપુ કે ખબર માં હમણાં હારું કરી દો. આ સાધુડા એવા છે બાપ, જેના માવતર મૂકી દે ને એના દીકરાથી ને રે એવા આ સાધુડા છે. ભલા માણા માં હમણાં હારું થઈ જાય. અમરમાં આ એક નજરે જોવે છે. હા બોલજો, દેવીદાસ બાપુની સેવા વાડની ઓલી બાજુ અમરમાં જોવે છે. પછી દેવીદાસ બાપુને શું થયું ખબર કે અમર ઉજમ માડીને હું આડીવળી બીજી વાતો કરાવું ને તો એ પીડા ભૂલી જાય. એટલે દેવીદાસ બાપુએ પૂછ્યું કે હે માં, હે ઉજમમાં, તમારે તો દીકરાના દીકરા છે? કે હા, મને છે ને મારા દીકરાનો દીકરો કેદાર, એ 2-3 વર્ષનો છે. એ 3 વર્ષનો મારો કેદાર મને બહુ વાલો. એ દાદીમાં કહે ને એટલે મને બહુ ગમે. દેવીદાસ એક કામ કરીશ, મને મારા કેદારિયા પાસે લઈ જા ને ભાઈ. મને મારે જોજો સાહેબ, વ્યાજ માવું ને બહુ વાલું હોય, મને મારા કેદારિયા પાસે લઈ જા ને. અને કહેવાય ગયો બાપ, દેવીદાસ બાપુ જે બોલ્યા છે ત્યારે કે હાય અમ પુરુષોના પાપ ધોનારી જનેતા, એ અમ પુરુષોના પાપ ધોનારી જનેતા, ઘડીક પૂરતો તું મને તારો કેદારિયો નહીં માન માં, હું તારો કેદાર છું. કલ્પના તો કરો કે દીકરાનો દીકરો થઈ જાય સાધુડો. હે માં, તમારી પહેલેલી જ શરીરની આવી હાલત હતી? ના કે ના હો દેવીદાસ, હું પરળીને જ્યારે દ્યાળની બજારમાં આવીને ત્યારે શું મારું જોબન હતું. હું પાણીની હેલ ભરવા નીકળું તો ભલભલા પુરુષોની નજર મારી પગની પાનીએ લાગી જતી હતી. એટલા તો મારા પગની પાનીના રૂપ હતા. પણ મારા કર્મની કઠલાય મને રક્તપિત્ત નીકળ્યો, મારું શરીર ફૂટી ગયું અને મારું કુટુંબ મને દળીએ નાખી આવ્યું. તું જોડીમાં નાખીને આયા લઈ આવ્યો. ત્યારે દેવીદાસ બાપુ એટલું બોલ્યા, માં આ શરીરના આ જ હાલત હોય છે, હાસો તો આત્મા છે માં, શરીરનું ક્યાં કોઈ હગું છે. આ વાત અમરમાં જોઈ ગયા. અમરમાં બાપુ આમ હાથ કર્યા આંગણા, આમાં હોનાના હેમના કીર્તિભાઈ છૂડા પહેરેલા હતા. ઓહો હો, આમ જ અમરમાએ ચોટલો કર્યો જાણે શેષ નારાયણ બેઠો હોય એવો. આ રૂપ છે એટલે ગાડા આવ્યા, આ રૂપ મારું છે એટલે મને ગાડા તેડવા આવ્યા. અને જેથી શરીર બગડી જશે અને તેથી કુટુંબ દરિયે નાખ્યા આવશે અને પછી દેવીદાસ બાપુ જોડીમાં નાખીને અહીંયા લાવે એની કરતા દુનિયા ભલે આને ગમેવો કે પણ આની જેવો તો સિદ્ધ કોઈ છે નહીં. અને આને અત્યારથી જો આ શરીર હોપી દઉં અને સેવામાં લગાડી દઉં તો મારો ઠાકર રાજી થાય. અને બાપુ એને ડગલા માંડ્યા સાહેબ આશ્રમ બાજુ. ધીરે 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 દેવીદાસ બાપુ જોઈ ગયા. દેવીદાસ બાપુ સમજ બહાર બહુ આય. દેવીદાસ બાપુ બીવે કીર્તિભાઈ, એ બેન, એ દીકરી પાછી વહી જા બેટા, દૂર વહી જા. ના બાપુ, બેટા વહી જા, તને પગે લાગુ.
ના બાપુ, તું ક્યાંની છો? મને ખબર નથી બાપુ, હું ક્યાંની છું. તારું નામ શું છે? એ હવે મને ખબર નથી. તારે ક્યાં જાવું? તા કે એ મને ખબર નથી. કોણ છું, ક્યાં જાવું છે અને હું નામ છે એની ખબરું મટી જાય ને એને સદગુરુની ખબર પડે. ભલા માણા, એને સદગુરુની ખબર પડે. અને પછી અમરમાં કહે કે દુનિયા તને મેલો કહે, પણ મેં તો સીધરે જાણી તમને સેવ્યા, મારા રુદિયામાં દિવસ ને રાત. હે બાવલિયા તમે ભલે જાણી. અને પછી અમરમાને લેવા આવે ત્યારે ચોટલો કાપીને આપી દે છે. લેવા તમારે રૂપ જોતું છે ને લેતા જાઓ. આત્મા તો મેં સદગુરુને અર્પણ કરી દીધો છે. મારો કહેવાનો સૂર એ છે કે જ્યાં ભાવ લાગી જાય, જ્યાં પ્રેમ લાગી જાય અને જ્યાં ભક્તિના ફુવારા મળે ફૂટવા. અને આ માં ખોડિયાર જે આપણી કુળદેવી છે બાપુ, 2 મિનિટની વાત લેવી છે. ખરેખરો માહોલ જામ્યો, બધા બેઠા છે. માં જગદંબા ધારે તો શું કરી શકે? વાહ, માં ખોડિયાર ધારે તો શું કરી શકે, પણ શ્રદ્ધા તમારા હૃદયની હોવી જોઈએ. જુનાણાનું આંગણું બાપુ 2 જ મિનિટમાં વાત લઈ લઉં. આ ધારીએ તો 3 કલાકે વાત પૂરી થયા, પણ કાકલોતર પરિવાર છે, આવું આયોજન છે, એના કુળદેવી ખોડિયાર છે. અને એખાદી ખોડલની વાત ન કરું તો આમ કહેવાય નગુણા કહેવાય. અને કીર્તિભાઈ મને વાહલી યાદી કરાવી દીધી. પાર્થ, કુળદેવી ઈ છે કે લાખે પતે લાજ ન જવા દેવો. 9 વર્ષના ધણી રાડિયાસ બાપુ 7 વર્ષથી પાટણપતિ જુનાગઢમાં આવીને પડાવ નાખ્યા છે. ઉપરકોટની સામે તોપુના નાળસા છે. 7 વર્ષથી યુદ્ધ ચાલુ છે, પણ 7 વર્ષથી પાટણપતિ ગુજરાતના નાથની કારી નો ફાવી કે ઉપરકોટનો કોઈ કાકરો હલાવી શકે. કહેવાય ગયો રાડિયાસ ને 22 રાણીઓ હતા. સાંભળજો વાત સાહેબ, માં ખોડલની વાત માંડી છે. એને 22 રાણીઓ હતા, પણ સંતાન નહોતું. 22 રાણીઓ કરી પણ કોઈ સંતાન નહોતું. અને એમાં એકવાર માનીતા રાણી બેઠા છે અને એને કહે છે મહારાજ 7 વર્ષથી યુદ્ધ ચાલે છે, જીવન મરણના કોઈ ભરોસા નથી, પણ અમારી એક ઈચ્છા છે કે ભગવતીનું નામ લઈ અને હજી એક લગ્ન કરો. અને જો ઈશ્વરની ઈચ્છા હોય અને એકાદો દીકરો મળી જાય તો તમારો વારસ રહી જાય, બાકી આ જીવન મરણના ક્યાં ભરોસા છે. એના કહેવાથી ધારીના પરમાર મહારાજાના દીકરી સોમલદે પરમાર, એ સોમલદેને શ્રીફળ મોકલાયું. શ્રીફળ સ્વીકારાનું અને ધારીથી બાપુ ગાડું નીકળ્યું, વેલડું નીકળ્યું જુનાગઢે જવા માટે. જમા 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 કરતા એમ કહેવાય ઢોળુડા ભરલા આવ્યા હતા. અને શેત્રુંજીનો નદી આવી બાપ. હવે સાંભળજો મારી બાબુ, શેત્રુંજી નદી આવી અને શેત્રુંજીનો આમ નદીનો ઢાળ ઉતરી ડુંગરના ગાળામાંથી આમ જા ધીરે 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 જા ગાડું ચડવું, વેલડું ચડવું અને સામે ગળધરા વાળી ખોડિયારનો થોડો જોયો. એ ખોડલના થડા પહેલી વેલડાને નીકળવું. માફા માલી સોમલદે ખોડલને જોઈ ગયા, થડો જોઈ ગયા, કીધું વેલડું ઊભું રાખો. વેલડું ઊભું રાખ્યું. સોમલદે નીચે ઉતર્યા. નીચે ઉતરીને માં ખોડલના ફળા સામું જોઈ ખોળો પાથરીને તેથી સોમલદે એટલું બોલ્યા કે હે ખોડિયાર, મારી ને મહારાજાની ઉંમરમાં તો બહુ મોટો ફેર છે, પણ હું મારા સંસારનું સુખ માણવા માટે હું નથી જાતી. મહારાજાને વંશ વેલો જોવે છે, એનો વારસદાર જોવે છે. ઈ આશાથી હું એ માં ખોડલ હું તારી પાસે ખોલો પાથરીને કહું રાના રખોપા કરજે અને રાની ઈચ્છાઓ પૂરી કરજે, એનો વારસદાર દેજે અને મારી ભેરે રહેજે. એટલું કહીને વેલડામાં બેસી ગયા. ટૂંકી વાત લઉં સાહેબ, સોમલદે ક્યાં ગયા? માં ખોડલની કૃપાથી 5 મહિના થયા. શ્રીમદનો પ્રસંગ આવ્યો. આખા જુનાળામાં હરખની હેલી ચડી અને ઓલી બાજુ બન્યું એવું કે ઈર્ષાખોર માણસોએ, જેને વહનો તો આનો રહેવા દેવો, એવા ઈર્ષાખોર માણસોએ કોઈ અઘોરીને કીધું કે 22 રાણીઓ થયું, એને સંતાન નથી થવા દીધું.
અને આ 23માં રાણી સોમલદે આવ્યા, એને શ્રીમંત આવ્યા છે. કોઈ પણ સંજોગોમાં એને બાળક ન જન્મવું જોઈએ. એ અઘોરીએ પૂતળું આપ્યું, અડદનું પૂતળું કરી એની માથે કામણ કર્યા, જે કાંઈ હતું તે કીધું. રાણીઓ જે માણસો જે આવ્યા તેને કે આને તમે ધરતીમાં દાટી ગયો, જ્યાં સુધી આ પૂતળું ધરતીમાં રહેશે ત્યાં સુધી સોમલદેને સંતાનની પરસુતા નહીં થાય. બન્યું એવું સાહેબ. 9 વર્ષ વી ગયા અને યુદ્ધના 16 વર્ષ પૂરા થયા. માથેલી 9 વર્ષ ગલથોલિયા ખાઈને વયા ગયા. હવે સોમલદેનું ખાલી પેટ વધ્યું છે, હાથ પગ ગળી ગયા છે. અને ફરીવાર ઈર્ષાખોર માણસોએ રાજાના કાન ભંભેર્યા અને કીધું કે આ બીમારીનું ઘર મહારાજા ક્યાંથી લાવ્યા? જો એ સગર્ભા હોય, એના પેટમાં બાળક હોય તો કેદુનો જન્મ થઈ ગયો હોવો જોઈએ. આ માથેલી 9 વર્ષ વયા ગયા. આ કોઈ બીમારીની ગાંઠ હશે પેટમાં. અને આ જ્યારથી આવ્યા ત્યારે યુદ્ધ અહીંયા થયું નથી. સોમલદેની ટીકા કરી રાજાએ સોમલદેનો ત્યાગ કર્યો. મારો કહેવાનો અર્થ હુકમ કરી દીધો કે જાવાને ઉપરકોટ એક ઝૂંપડીમાં રહેવાનું કરી નાખો. રાજમહેલમાંથી સોમલદેને ઝૂંપડીમાં મોકલી ગયો. બાપુ હા બોલજો. મેં પહેલા કીધું ને, પતિ પત્નીનો સાથ હોય ને તો દુનિયાના કોઈના બાપની તેવડ નથી કે કોઈ ઝૂકી જાય. પણ હવે ઘરનો જ મોભ નમે. ઘરના પતિએ ત્યાગ કર્યો. અડધી રાતનું ટાણું, તેલનો દીવો કીર્તિભાઈ ઝૂંપડામાં ધીમો ધીમો જગતો હતો. સાથે આવેલી વાલબાઈ વડારણ એની બેનપણી એને સોમલદે હાથ કર્યો. વાલબાઈ, એ વાલબાઈ, હા બા, હવે મારથી દુઃખ સહન નથી થતું. અત્યાર સુધી તો ડિયાસના ભરોસે, મારા ધણીના ભરોસે જીવતી હતી. હવે તો મારા ધણીએ મારો ત્યાગ કર્યો. હવે મારથી પીડા સહન નથી થતી. એક કામ કરને વાલબાઈ, જો મારી બેનપણી જ હો, મારી બેન જેવી હો, મારું દુઃખ તારું દુઃખ હોય તો હવે અમલ ઘોલને અમલ પીને મારો આળખો પૂરો કરી નાખો. હા માં, હવે મારથી દુઃખ સહન નથી થતું. તમારું દુઃખ હું નથી જોઈ એકથી. અમલ ગોળી દઉં, પણ એક શરત, અડધીયું ઝેર મારી હાટું વધવા ન દે તો તને ખોડલના સોગંદ છે. બોલી વાલબાઈ. એ તાહળી હાથમાં આપેલી અને કીધું કે લે આ અડધું મારી હાટું વધવા ન દે તો ખોડલના હમ. એ સોમલદેના હાથમાં બાપુ અમલની તાહળી તો આવી ગઈ, પણ ખોડલ જા શબ્દ સાંભળ્યો અને યાદ આવ્યું કે હા, ગળધરે પગે લાગીને આવી હતી. હાથમાં ઝેરની તાહળી, અમલની તાહળી. અને તેથી સોમલદે એટલું બોલ્યા કે હે ખોડિયાર, તારા થડે પગે લાગીને આવી હતી હું, અને તારી દીકરી છું, અને તને પગે લાગીને આવી હોવ ને હું દુખી થાવ. એ ખોડલ, હવે મારવી હોય તો મારજે, તારવી હોય તો તારજે. એમ કરીને હજી બાપુ ઓઠે તાહળી નો અડીને તા તો કાંબીને કડલાના કડાકા મળ્યા બોલવા. ખડા 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 કરતી આવી અને ખોડિયાર માએ તાહળીને ઠપાટ મારી. સોમલદેના હાથમાં તાહળીનો ઘા કરી નાખ્યો. અને માં ખોડિયાર બોલ્યા, સોમલદે પાંગે તે જ ઊભી થી, પણ યાદ કર તો આવું ને. તું ભૂલી ગઈ મને? અહીંયા પાંગે તે જ ઊભી હતી તારી પાસે. માં મને માફ કરજે, માં મને માફ કરજે. વાલબાઈ દાસી સાહેબ, એ બેનું સાંભળજો મારી માવું. વાલબાઈ પગમાં કીર્તિભાઈ દડતી હતી. ખોડલગા ખમા ખોડિયા, ખમા ખોડિયા. હું કામ દડતી હતી કહો? વાલબાઈ એમ કહેતી હતી, મેં તો ભૂલે ચૂકે કોઈ દી માં તારું નામ નથી લીધું, પણ તારું ભજન કરનારની દાસી સૌ ને એમાં મને દર્શન થયા છે. તારું જે ભજન કરે છે એની હું સેવા કરું. આવા સાધુડાની સેવા કરો ને તોય કોક દી ઠાકરના દર્શન થઈ જાય સાહેબ. માં, મેં તો વાલબાઈ કહે છે, મેં તો સોમલદેની સેવા કરી. ખમા વાલબાઈ, ખમા તને. માં ખોડલ કહે છો, ખમા તને વાલબાઈ, તે મારી દીકરીની સેવા કરી. અને એક કામ કર બેટા, હવે જા. અત્યારે અડધીક રાત થયેલી હો, અડધીક રાત ને ટાળે માં ખોડિયારે વાલબાઈ ને કીધું, વાલબાઈ જાઓ બેટા, જૈન તમારા જુનાળાના ધણીને, 9 વર્ષના ધણીને, રાડિયાસને જાઓ કયો, વધામણી ખાઓ. એને કયો કે અમારી સોમલદે, અમારી મહારાણીએ, અમારી જુનાળાની જનતાએ
9 વર્ષના ધણીના વારસદારને જન્મ આપ્યો છે. પણ માં કઈ હતું તો નહીં, બન્યું તો નતું કઈ. એટલે વાલબાઈ બોલી કે પણ માં, ત્યારે ખોડિયાર માં બોલ્યા કે વાલબાઈ, ખોડિયાર કહે છે જા કે તારા રાજાને કે મારી માએ 9 વર્ષના ધણીને જન્મ આપ્યો છે. અને વાલબાઈ બાપા પેરનું હાથમાં લીધું, દોડતી જાય, પગમાં ઓઠડી અટવાતી જાય, પડતી જાય, અને 9 વર્ષના ધણીને જાય. છોકરો છે કે દીકરી દોડતી જાય અને કહેવા ગયો સાહેબ 9 વર્ષના ધણી રા ડિયાસના મેલે આવી. અને ત્યારે એ પેલા એ ઓય માં ખોડિયાર કરતા મોટું કામ હતું. શું કરો છો? રાડિયાસને કહે છે 9 વર્ષના ધણીને ઘણી ખબર. મહારાજા બહાર આવો. રાજા કાટ 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 પગથિયા રાજમહેલના ઉતર્યા છે. વાલભાઈ શું સમાચાર છે? મહારાજાને ઘણી ખમા. અમારી માં હોનલ પરમારે 9 વર્ષના ધણીના વારસદારને જન્મ આપ્યો છે. તા તો ડોકમાં મોતીની માળા છૂટી ગઈ. અને મહારાજાએ કીધું ખારીકું વેચો, નોબતું વગાડો. એટલા વર્ષ પછી હોરઠના વારસદારનો જન્મ થયો. હવે અહીંયા નોબતું મળી વાગવા, ખારીકું મળી વેચાવા, દીકરાના એમ કહેવાય જન્મની વધાયું મળી થવા. હવે જેને પૂતળું દાટ્યું હતું ને એ લોકો ભેગા થઈ ગયા. એ કે ઓલું આ તો આપણે કીધું હતું પૂતળું ભોમાં હોય ત્યાં સુધી જન્મ નહીં થાય તો કઈ હળી તો નહીં ગયું હોય ને, આ જન્મ થયો છે. અને જય અને સાહેબ જોવા હાટું એ પૂતળું જ્યાં દાટ્યું હતું એ પૂતળાને જ્યાં બહાર કાઢવું કીધું હતું ને જમીનમાં હશે ત્યાં સુધી જન્મ નહીં થાય. અને જોવા માટે જ્યાં પૂતળાને બહાર કાઢવું અને અહીંયા સોમલ દેને પરસુતા થાવી. અને મને કહેવા ગયો બાપ તેથી હું એણ્યું કોઈ પાસે નહોતી. જગદંબા ખોડિયાર પોતે બાજુમાં ઊભી હતી અને પેળિયામાં જીલ્યો 9 ઘરનો. તેથી ખોડિયાર બોલ્યા ખમા પધારો, 9 વર્ષના ધણી પધારો બાપ. અને હે સોમલ દે આનો 9 ચોમાસા પછી જન્મ થયો છે. ઘણ કહેતા ચોમાસું, ગણ વીત છે, ઘણા પડશે ગામ. ઘણનો અર્થ ચોમાસું. આના 9 ચોમાસા માથેલી ગલથોલિયા ખાઈ ગયા પછી જન્મ થયો છે. હવે જેનું નામ જ માં ખોડિયારે પાડ્યું હોય કે સોમલ દે આનું નામ નવઘણ રાખજે, કારણ કે 9 ચોમાસા પછી જન્મો છે એટલે આનું નામ નવઘણ રાખજે. અને તારો દીકરો મોટો થાય, હવા વરહનો થાય, ત્યારે ગળધરે આવીને મારો ખીચડો મારી લાપસી કરી જાય. અને પછી નવઘણને કહેજે કે જ્યારે જરૂર પડે ત્યારે કાળી દેવ સકલી થઈને એના ભાલે નો બેહું તો હું ખોડિયાર નો કહેવા બોલા.